નમસ્કાર મિત્રો, 30 વર્ષ પછી શનિ અને રાહુ બનાવશે ખૂબ જ વિનાશક પિશાચ યોગ. 2025માં આ બે રાશિઓ પર પડશે દુઃખના પહાડો. ત્યારે તમારે સાવધાન રહેવાની જરૂર પડશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 30 વર્ષ પછી શનિ છે અને રાહુ એ ખૂબ વિનાશક પિશાચ બનાવવાના છે, જેના કારણે 2025માં 12 રાશિઓમાંથી 2 રાશિ પર શનિ અને રાહુની ક્રૂર દ્રષ્ટિ પ્રભાવિત થશે. આ રાશિના જાતકો માટે ખૂબ જ પરેશાની છે. મિત્રો, આ રાશિના જાતકોના જીવનમાં મોટા પડકારો આવવાના છે. મિત્રો, હવે તમારે વર્ષ 2025માં પિશાચ યોગ બનીને ઘણા બધા પડકારનો સામનો પણ કરવો પડશે. તો મિત્રો, આ વિડીયો બિલકુલ જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે. ચાલો તમને અમે જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોની ગતિમાં ચોક્કસ ફેરફાર જોવા મળે છે. સમયનો સમયગાળો જે કેટલીક રાશિઓ પર સારી અસર કરે છે અને અન્ય પર ખરાબ અસર પણ કરે છે. તમામ ગ્રહોમાં શનિદેવને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે, જે પરિણામ આપે છે. મિત્રો, ન્યાયાધીશ અને ક્યારેય કોઈની સાથે અન્યાય કરતો નથી. વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ મળે જ છે. મિત્રો, ચાલો તમને અમે જણાવી દઈએ કે વર્ષ 2025માં માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ ગ્રહ પહેલેથી જ છે. આવી સ્થિતિમાં રાહુ અને શનિનો મીન રાશિમાં સંયોગ થવાનો છે, જેના કારણે ખૂબ જ વિનાશકારી યોગ રચાઈ રહ્યો છે. મિત્રો, આ પિશાચ યોગ લોકોને તેમના કર્મ અનુસાર ફળ આપશે. સાથોસાથ મિત્રો, શનિની ગતિ ખૂબ જ ધીમી છે, તેથી તેને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ 30 વર્ષનો સમય લાગે છે. મિત્રો, આ સંયોજન કેટલીક રાશિઓ માટે ખૂબ જ પડકારજનક અને મુશ્કેલી પણ હોઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં યોગને ખૂબ જ ખતરનાક યોગ માનવામાં આવ્યો છે. ચાલો આપણે જાણીએ કે આમાં કઈ રાશિનો સમાવેશ થાય છે. મિત્રો, યુક્તિ પંચાંગ મુજબ 29 માર્ચ 2025ના રોજ રાત્રે 10:07 આ મીન રાશિમાં પ્રવેશ કરશે, ને જ્યાં રાહુ ગ્રહ પહેલેથી જ હાજર છે. બંનેના સંયોગથી રાહુ ખૂબ જ વિનાશક પિશાચ યોગ બનાવશે, જે રાશિ પરિવર્તન સાથે સમાપ્ત થશે. તો મિત્રો, ચાલો વિડીયોમાં જાણીએ કે કઈ રાશિઓને વિનાશકારી પિશાચ યોગ છે એ આવી રહ્યો છે, અને કઈ રાશિને તેની અસર છે એનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં શનિદેવના સાચા ભક્ત હોને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો, જેથી શનિદેવની કૃપા આવનારી તમામ સમસ્યાઓનો અંત આવી શકે. તો મિત્રો, ચાલો જાણીએ તે તમામ રાશિઓ વિશે. જે આ રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે 30 વર્ષ પછી મહાવિનાશ પિશાચ યોગ રચનાને કારણે વર્ષ 2025માં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માર્ચ મહિનાથી તમારે સંઘર્ષનો સામનો કરવો પડશે. માર્ચ મહિનાથી તમારા જીવનમાં ઉથલ પાથલ થશે. સાથે જ તમને અમે જણાવી દઈએ કે આ રાશિમાં 3જા ઘરમાં પિશાચ યોગ બનવા જઈ રહ્યો છે. ભાઈ બહેનના સુખમાં ઘટાડો થઈ શકે છે, અને આ સિવાય તમને તમારી મહેનત અને સમર્પણનું ફળ નહીં મળે. સાથે જ તમને અમે જણાવી દઈએ કે આવી સ્થિતિમાં તમે માનસિક તણાવનો સામનો પણ કરી શકો છો. મિત્રો, તમારા જીવનસાથી શનિ અને રાહુના અશુભ પ્રભાવને કારણે તમારા પરિવાર અથવા તો પડોશીઓ સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે. મિત્રો, તેથી આ દિવસોમાં તમારા સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે. અસ્થમા જેવી શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મુસાફરી દરમિયાન થોડી સાવધાની રાખવાની પણ જરૂર છે.
તે સમયે અમે તમને જણાવી દઈએ કે રાહુ તમારા મૂંઝવણ પેદા કરી શકે છે મિત્રો. કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં એકવાર તમારા વડીલની સલાહ તમારે અવશ્ય લેવાની છે. અને મિત્રો, અમે તમને એ પણ જણાવીએ કે માર્ચ પહેલાંનો સમય હશે તે મારા જીવનમાં ખૂબ જ શુભ રહેવાનો છે, પરંતુ માર્ચ ત્રીજા ભાવથી શનિ અને રાહુનું સંક્રમણ તમારા જીવનમાં કષ્ટદાયક પરિણામ લાવી શકે છે. તમારા વૈવાહિક જીવનમાં પણ અશાંતિ અને વિવાદ વધશે. તમારા વ્યવસાયમાં અચાનક ઘટાડો થશે અને તમને આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડશે. તમારો સફળ વ્યવસાય અટકી જશે. સાથે તમને જણાવી દઈએ કે તમારા કામમાં અવરોધો આવશે અને તમારે દરેક પગલાં પર સાવચેત રહેવું પડશે. થોડી બેદરકારી પણ તમને મોંઘી પડી શકે છે મિત્રો. સાથે સાથ તમારે કોઈ પણ રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું પડશે. જો વેપારમાં તમારો લાભ ઓછો થશે તો શનિ અને રાહુના કારણે તમારા વ્યવસાયમાં પણ ઘટાડો થશે મિત્રો. યોગની આ આડઅસરોને ઓછી કરવા માટે તમારે અડદ, કાળા તલ, કપડાં, ચંપલ વગેરેનું દાન કરવું જોશે મિત્રો. નંબર 2 ઉપર છે મીન રાશિ. મીન રાશિવાળા લોકોને જણાવી દઈએ કે 30 વર્ષ પછી તમારી રાશિના 6ઠ્ઠા ઘરમાં રાહુ અને શનિનો સંયોગ થઈ રહ્યો છે મિત્રો. તેનાથી આ રાશિના લોકોના જીવનમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે મિત્રો. અમે તમને જણાવી દઈએ કે પિશાચ રાજયોગના અશુભ પ્રભાવને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેના કારણે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. સાથે મિત્રો, અમે તમને જણાવીએ કે રાહુની અશુભ અસરને કારણે તમારે દરેક પગલાં પર સંઘર્ષનો સામનો કરવો પડશે મિત્રો. તમારા જીવનમાં અચાનક કોઈ ઘટના બની શકે છે, જેના કારણે તમે મહાવંશકારી પિશાચ રાજયોગના અશુભ પ્રભાવને લીધે તમારી સામે પરેશાન થઈ શકો છો, જેના કારણે તમારે હિંમતભેર તેનો સામનો કરવો પડશે મિત્રો. તમારા જીવનમાં એક પછી એક મોટી મુશ્કેલીઓ આવી શકે છે અને તમારા નાણાકીય ક્ષેત્રમાં પણ ઘણી સમસ્યા ઊભી થઈ શકે છે મિત્રો. જો તમારી ઉંમર 7 થી 12 અથવા 12 થી 36 કે 47 વર્ષની વચ્ચે છે તો તમારે મુશ્કેલીના સમયગાળામાંથી પસાર થવું પડશે મિત્રો. તમને જણાવી દઈએ કે પિશાચ રાજયોગની અસરને કારણે ભાઈઓ વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. મિલકતને લઈને ભાઈઓ વચ્ચે ઝઘડા પણ થઈ શકે છે અથવા તમારી જમીન વેચાઈ શકે છે. સાથોસાથ મિત્રો, તમે ફેક્ટરી કે દુકાનમાં કામ કરો છો તો આ સમય તમારા માટે કષ્ટદાયક રહેવાનો છે. નોકરિયાત અને પૈસાવાળા લોકોની વાત કરીએ તો તમારા ઓફિસમાં વરિષ્ઠ લોકો સાથે વિવાદ થઈ શકે છે મિત્રો, જેના કારણે તમારે પિશાચ રાજયોગના અશુભ પ્રભાવને કારણે તમારે દૂર રહેવું પડશે. તમારે તમારા દરેક પગલાંમાં ખૂબ જ વિચારશીલ રહેવું પડશે. સાથે સાથ મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે વર્ષ 2025થી પિશાચ રાજયોગનું અશુભ અસરને કારણે માનસિક તણાવ થોડા દિવસો સુધી વધી શકે છે. તમારા પારિવારિક જીવનમાં મતભેદ અને વિવાદ પણ થઈ શકે છે. વિરોધીઓ કાર્યક્ષેત્રમાં સક્રિય રહેશે. સામાજિક સ્તરે તમારા કામમાં અડચણ ઊભી થશે. વિદ્યાર્થીઓના ભણતર પર તેની વિશેષ અસર પડશે, જેના કારણે તેઓ તેમના અભ્યાસમાં ધ્યાન આપવાનું બંધ કરશે મિત્રો. તેના મન ભટકવા લાગશે, જેના કારણે તમારે તમારા અભ્યાસમાં ધ્યાન આપવું પડશે મિત્રો, જેના કારણે તમારા બધા જ કામ થઈ શકે છે. વેપારી વર્ગના લોકોને વેપારમાં થોડું નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા શત્રુઓ તમારી પીઠ પાછળ હુમલો કરી શકે છે, જેના કારણે તમારે ઘણી બધી સાવચેતીઓ રાખવી પડશે. તેવી જ રીતે મિત્રો, તમારી વાણી પર પણ તમારે નિયંત્રણ રાખવું પડશે. દરેક કામમાં વિશ્વાસ રાખો અને તમારા કાર્યો ફક્ત તમારા સારા કાર્યો અને સફળતા જ લાવશે મિત્રો. પિશાચ રાજયોગની આડઅસરોને ઓછી કરવા માટે તમારે દરરોજ કૂતરાને એક રોટલી ખવડાવવી જોઈએ,
જેનાથી તમારા પર પિશાચ યોગની અસર ઓછી થઈ જશે. મિત્રો, આ 2 રાશિઓ હતી જે પિશાચ રાજયોગની ખરાબ અસર હેઠળ આવી રહી છે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી શનિદેવની કૃપા પણ આપ સૌના પરિવાર ઉપર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો.